ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય પર. અને આજે અમારો માથેરાનનો બીજો દિવસ છે. સવારના વાગ્યા છે 8 અને અમે 9 ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મસ્ત એવા નાસ્તો આવી ગયો છે. પૌવા છે, દૂધ છે, તમારે જે મંગાવવું એ આપી દેશે તમને નાસ્તામાં. અને હવે અમે અહીંથી નીકળીએ છીએ માથેરાનના બીજા ઘણા બધા પોઈન્ટ એક્સપ્લોર કરવા માટે. તો નાસ્તો કરીને બહાર નીકળીએ, જોઈએ કયા કયા પ્લેસ એક્સપ્લોર થાય છે. વોકિંગ કરતાં એક્સપ્લોર કરીએ છીએ કે પછી અમારા હોર્સ હાયર કરવો પડે છે. જે પણ હોય તમને બધી અપડેટ અમે આપતા રહીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી બાય. મિત્રો, ફાઇનલી અમે હોટલમાંથી ચેકઆઉટ કર્યા પછી માથેરાન એક્સપ્લોર કરવા નીકળી પડ્યા છે. હવે માથેરાન જે છે એ નિયર બાય 52 કિલોમીટરની આસપાસ ફેલાયેલું છે, બહુ મોટું છે. એટલે ચાલતા ચાલતા થાકી જવાય એટલે અમે હોર્સ હાયર કરી લીધો છે. હોર્સના રેટ તમને કહું તો 500 થી 2500 સુધીના રેટ છે. જે તમે કયા કયા પોઈન્ટ કવર કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અત્યારે રાઇટ નાઉ અમે એલેક્ઝાન્ડર પોઈન્ટ જઈએ છીએ. ત્યાં જઈને તમને બતાવીએ એલેક્ઝાન્ડર પોઈન્ટ કેવો છે, શું છે. ત્યાં જઈને આપણે તમને ત્યાંનો વ્યૂ બતાવીએ. ત્યાં સુધી બાય. ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છીએ અમારું ફર્સ્ટ પ્લેસ એલેક્ઝાન્ડર પોઈન્ટ ઉપર. બહુ સુંદર વ્યૂ છે, બટ મોબાઈલથી તમને દેખાશે નહીં કારણ ફોગ આવી ગયું છે ઘણું બધું. બટ તમે અહીંયા આવશો તો તમે નરી આંખે જોઈ શકશો. બહુ સુંદર વ્યૂ છે, મસ્ત ઝરણાઓ દેખાઈ રહ્યા છે, પહાડો છે, બહુ સુંદર વ્યૂ છે. તો એકવાર જોવા જેવું છે. જો મોબાઈલથી દેખાય તો એકવાર ભાવેશ અમને બતાવી દે, આપણા જે સબસ્ક્રાઈબર છે એમને વ્યૂ બતાવી. એક પંજાબી સોંગ. नैना दे हर फूल पड़ावा किवे दिल विखिया वखावा किवे इन्ना सोचा विच रहदा दिलनू अक्सर कहदा जेड़ी इश्क दी चलदी है ओदे रंग विच ढलदी है ओ नफ्स पिछाड़े ना मेरा पीर जाने रे पीर ओ जाने ना. મિત્રો, ફાઇનલી અમે એલેક્ઝાન્ડર પોઈન્ટ એક્સપ્લોર કર્યા પછી અત્યારે રામબાગ પોઈન્ટ ઉપર આવ્યા છીએ. રામબાગ પોઈન્ટ પણ સેમ એલેક્ઝાન્ડર પોઈન્ટ જેવો જ છે. તમને કોઈ પણ પોઈન્ટે જાઓ તમને કુદરતના નજારા જોવા મળશે. જેમ કે ઝરણાઓ છે, પહાડ છે, ફોગ છે, વાદળ છે, એ બધું બધા પોઈન્ટ ઉપર એ જ જોવા મળે છે. અમુક પોઈન્ટ ઉપર મોટા મોટા ઝરણાઓ છે, વોટરફોલ છે, એ જોવા મળે છે. એટલે હાલમાં તો મસ્ત ઝરમર વરસાદ વહી રહ્યો છે એટલે આખું ફોગ થઈ ગયું છે. પણ તમે મોબાઈલમાં તો નહીં દેખાય, પણ નરી આંખે તમે જોશો તો તમને દેખાઈ આવશે કે મસ્ત એવા પહાડો છે અને એકદમ ફોગ વળી ગયું છે. એટલે હું માનું ત્યાં સુધી જો તમારા વોટરફોલ્સ જોવા હોય, બહુ સુંદર એવા હરિયાળી જોવી હોય તો તમારા મોન્સૂને આવવું જોઈએ. અને સપોઝ તમારે આખા પહાડો જોવા હોય સુંદર એવા, બરાબર છે, વેલીસ જોવી હોય તો તમારે શિયાળાની સિઝનમાં આવવું જોઈએ, જેથી કરીને આ તમને ફોગ ના મળે. બરાબર છે. એટલે બહુ સુંદર વ્યૂ છે. જો તમને મોબાઈલમાં દેખાય તો એકવાર ભાવેશ અમને એકવાર બતાવી દે.
મિત્રો રામબાગ પોઈન્ટ એક્સપ્લોર કર્યા પછી અત્યારે અમે આવ્યા છીએ લિટલ ચોક પોઈન્ટ. બહુ સુંદર એવો પોઈન્ટ છે. તમને આખો નીચેનો આમ જંગલનો વ્યૂ મળી જાય છે, થોડી એક તળાવ મળી જાય છે, બહુ સુંદર વ્યૂ છે, જોવા જેવું છે. તડકો થોડો પડ્યો છે એટલે થોડું ફોગ ક્લિયર થયું છે. ભાવેશ એકવાર આમને નીચેનો વ્યૂ બતાવી દે, જેથી કરીને અમને ખબર પડે કે કેટલું નિસર્ગરમ્ય વાતાવરણ છે. मौजों की रवानी है जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. મિત્રો લિટલ પોઈન્ટ એક્સપ્લોર કર્યા પછી અત્યારે અમે આવ્યા છીએ વન ટ્રી હિલ પોઈન્ટ. આ પોઈન્ટનો તમે નજારા જોઈ શકો. અહીંયા એકચ્યુઅલી પોઈન્ટનો મતલબ શું છે મને એ ખબર પડી ગઈ છે કે જેમ કે તમે એલેક્ઝાન્ડર પોઈન્ટ ગયા અથવા તો લિટલ ચોક પોઈન્ટ ગયા, તો ત્યાંથી આજુબાજુથી દરેક પોઈન્ટના અલગ અલગ નામ પાડી દીધા છે. ચારે દિશાઓમાંથી જે પોઈન્ટના નજારા દેખાય છે તો ચારે દિશાના અલગ અલગ નામ આપી દીધા છે. એટલે વ્યૂ તો બધી જગ્યાથી સેમ જ દેખાય છે પણ અલગ અલગ એમ. ત્યાંથી લિટલ ચોક પોઈન્ટથી આ તળાવ દેખાતો હતો, પેલી સાઈડના વ્યૂ દેખાતા હતા, અહીંથી તળાવ દેખાય છે અને આ સાઈડના બધા વ્યૂ દેખાય છે. એટલે ઓવરઓલ બધા પોઈન્ટ એટલે કુદરતી દ્રશ્ય માટે જ છે. તો સુંદર એવો દ્રશ્ય છે. ભાવેશ એકવાર બતાવી દે. મિત્રો ફાઇનલી અત્યારે અમે છીએ લોર્ડ પોઈન્ટ ઉપર. આ લોર્ડ પોઈન્ટની આજુબાજુ 5 થી 6 પોઈન્ટ આવેલા છે, જેમ કે શાર્લેટ લેક છે, કિંગ જોર્જિયો પોઈન્ટ છે, હનીમૂન પોઈન્ટ છે, પછી એક મોટો વોટરફોલ પણ છે. એટલે 5 થી 6 પોઈન્ટ છે. પણ આ લોર્ડ પોઈન્ટથી એકદમ સુંદર દ્રશ્ય દેખાય છે, તમે જોઈ શકો છો. એક મિનિટ ચાલુ રાખો. બસ તો પછી આપણે આગળ વધીએ, શાર્લેટ લેક ઉપર જઈએ. ત્યાંનું વોટરફોલમાં બધા નહીં રહ્યા છે. તમારે નવું હોય તો નહીં શકાવો છો, પણ હું એડવાઇસ કરું છું કે ભાઈ પાણીનો ફ્લો વધારે છે એટલે એ રિસ્ક લેવું નહીં. ઘણા બધા લોકો લઈ રહ્યા છે, બટ ઠીક છે, એમની ઈચ્છા. સેફટી રાખવી જરૂરી છે. એટલે ચાલો ત્યાં જઈએ અને ત્યાંનું એટમોસ્ફિયર નિહાળીએ.
મિત્રો ફાઇનલી અમે અત્યારે પહોંચ્યા છીએ કિંગ એડવર્ડ, ઇકો પોઈન્ટ અને કિંગ જોર્જિયો પોઈન્ટ. આ 3 પોઈન્ટ એક સાથે છે અહીંયા આજુબાજુમાં જ. પણ તમે એટમોસ્ફિયર જો કેટલું સુંદર વાતાવરણ છે. હા 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 હા. મિત્રો આ છે ઇકો પોઈન્ટ. તમે જે પણ જોરથી રાડો પાડશો, જે પણ શબ્દ બોલશો એ પાછો આવશે. આ પણ નામનું છે, બહુ ઓછો આવે છે પણ બહુ ઓછો આવે છે. મિત્રો આ છે લુઇઝા પોઈન્ટ, ટાઈગર હેડ પોઈન્ટ અને મંકી હેડ પોઈન્ટ. મસ્ત સુંદર એવા દ્રશ્ય છે અહીંથી. મિત્રો આ જોઈ રહ્યા છો તમે, આ છે મલંગ પોઈન્ટ અને આને આદિવાસી પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આ જો આટલા મોટા પહાડ ઉપર આ ગામડું છે આખું આદિવાસીનું. ક્યાંથી જતા હશે, શું જતા હશે, રસ્તો તો હશે જ પણ જબરજસ્ત. એટલે મસ્ત એવો વ્યૂ છે અહીંથી. મિત્રો પોઈન્ટ જોવાની મજા તો છે જ માથેરાનમાં, બધા જે પોઈન્ટ્સ છે એ. બટ ઘોડા ઉપર રાઇડિંગ કરીને, હોર્સ રાઇડિંગ કરીને આ જે કુદરતી દ્રશ્ય છે જંગલમાંથી રાઇડિંગ કરતાં કરતાં જવું એ બહુ મજાની વાત છે. બહુ મજા આવી જાય છે. તમે જો કેવો એટમોસ્ફિયર છે, કેવો રસ્તો છે, બહુ સુંદર વાતાવરણ છે એમ. ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 6 અને સવારના અમે 9:30 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 6 વાગ્યા સુધી અમે ઓલમોસ્ટ 23 પોઈન્ટ કવર કર્યા છે. એમાંથી મેન પોઈન્ટ હું તમને જણાવું ને તો લોર્ડ પોઈન્ટ છે, એલેક્ઝાન્ડર પોઈન્ટ છે, પછી એક લિટલ રોક પોઈન્ટ છે, પછી લુઈસ પોઈન્ટ છે, પછી કહેવાય ને કે શરેટ લેક છે, ત્યાંનો વોટરફોલ છે. એ 6 થી 7 પોઈન્ટ જ એક મેન છે. બાકી બધા તો એક જ પહાડની આજુબાજુ ચારે દિશાથી તમને બતાવી દેવામાં આવે છે અને એને એક અલગ અલગ નામથી પોઈન્ટના નામ આપી દેવામાં આવે છે. એટલે ઓલ ઓવર માથેરાન કહું ને તો એકદમ જબરજસ્ત પ્લેસ છે ફરવા માટેનું. હિલ સ્ટેશન એકદમ જબરજસ્ત છે. એટલે માઉન્ટ આબુ સિવાય પણ એક સારું એવું હિલ સ્ટેશન અહીંયા છે. ઓલમોસ્ટ હવે અમારી 11:30 વાગ્યાની બાંદ્રાથી ટ્રેન છે અમદાવાદ માટેની. તો અમારે અહીંયા ઓલમોસ્ટ 6 વાગે અમને ઘોડા ઉપર ઓલમોસ્ટ કહેવાય ને કે અમન લોજ એટલે માથેરાનના એન્ટ્રી ઉપર જ અમને છોડી દીધા છે. ત્યાંથી 100 રૂપિયામાં અમને નેરળ રેલવે સ્ટેશન અને ત્યાંથી 1 કલાકમાં દાદર અને બાંદ્રા માટે લોકલ જાય છે. પહેલાં અમને દાદર જવું પડશે અને દાદરથી પછી અમને બાંદ્રા જવું પડશે. એટલે અમારે અત્યારથી જ નીકળી જવું પડશે તો જ અમે 11 વાગ્યાની અમારી ટ્રેન લઈ શકીશું, તેમાં બેસી શકીશું. તો ઓલમોસ્ટ કહું ને કે યુઝફુલ ટિપ્સ આપું તો બજેટમાં તમારે માથેરાન આવવા માટે 5 થી 5.5 હજારનું બજેટ જોઈએ છે પર પર્સન. પછી તમારા જેવી રીતે તમારી સવલત હોય, અહીંયા 1000 રૂપિયાથી લઈને 12,000 રૂપિયા સુધીના હોટલ્સ અવેલેબલ છે પર નાઇટ માટેના. એટલે તમે પછી જેવી રીતે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમારું બજેટ વધી શકે છે. બીજું હું તમને કહું તો તમે જ્યારે અહીંયા ફરવા આવો તો ચાલતા કોઈ પણ મોબાઈલ અથવા તો ખાવાની વસ્તુ હાથમાં રાખતા નહીં. કારણ વાંદરાઓ અહીંયા બધા ઝાડ ઉપર જ હોય છે, ચાલતા પણ હોય છે, અટેક કરી શકે છે, તમારા હાથમાંથી છીનવીને લઈ શકે છે. કારણ કે ઓલમોસ્ટ અમે બધું ફરતા હતા ત્યારે અમે જોયું કે ઘણા બધા નાના છોકરાઓ લેડીઝોના હાથમાંથી મકાઈ ડોડો હોય
કે માઝાની બોટલ હોય અટેક કરીને એમની પાસેથી છીનવીને લઈ ગયા છે. તો એ વસ્તુ જરૂર ધ્યાન રાખજો. નાના છોકરાનું બહુ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે તમે સપોઝ પોતાની અમદાવાદથી કાર લઈને આવતા હોય તો અહીંના જે હિલ સ્ટેશનના રોડ છે બહુ જ ખતરનાક છે. એટલે હું તો એવું કહું છું કે પોતાની ગાડી ન લાવતા અહીંના જ ડ્રાઈવર તમને 300 રૂપિયા રેન્ટ ઉપર મળી જાય છે. જો પોતાની ગાડી લાવો તો નીચેથી તમને ઉપર લઈ આવશે. યા તો પછી તમે બાય ટ્રેન આવશો તો નેરળથી 100 રૂપિયામાં તમને ઇકોમાં માથેરાન ગેટ સુધી તમને છોડી જાય છે. તો એ પણ બહુ સારી ફેસિલિટી છે અહીંયા. બીજું હું તમને કહું ને ફ્રેન્ડ્સ, તો અહીંયા આવવા માટે ટોટલી માથેરાન ફરવા માટે તમારા 3 દિવસ મેક્સિમમ જોઈએ. જો તમારે વોકિંગ કરતાં ચાલતા ફરવું હોય તો 3 દિવસ લઈને આવજો. બાકી 1-2 દિવસ તમે લઈને આવશો તો તમે મેક્સિમમ પ્લેસ કવર કરી શકશો નહીં. અમારા ઘણા બધા પ્લેસીસ રહી ગયા છે, જેમ કે પેનારોમમાં પોઈન્ટ હતો, પછી એક હાર્ટ પોઈન્ટ હતો, ટ્રેકિંગ પોઈન્ટ હતો, હનીમૂન પોઈન્ટ હતો. એટલે આ પોઈન્ટ તો કહેવાય ને કે ઓલ ઓવર બધા હિલ સ્ટેશન ઉપર કોમન જ હોય છે. એટલે આ પોઈન્ટ અમારા રહી ગયા છે. એટલે 3 દિવસ તમે પ્રોપર લઈને આવશો ને તો તમે વોકિંગ કરતાં સારું એવું ફરી લેશો. પણ તો સપોઝ તમે તમારા ફેમિલી સાથે, વાઈફ સાથે, નાના છોકરાઓ સાથે આવો છો તો હું પ્રિફર કરું છું કે તમે એક ઘોડો હોર્સ છે અહીંયા એ હાયર કરી શકો છો, જેથી કરીને તમને થકાવો થોડો ઓછો થશે. તો ઓલ ઓવર બહુ સારું રહ્યું છે માથેરાન. નેક્સ્ટ ટાઈમ ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે આવવાનું પ્લાનિંગ જરૂરથી કરજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા પ્લેસ સાથે. ત્યાં સુધી બાય બાય.